ચાણસ્મા પંથકમાં બાળાઓ સહિત મહિલાઓએ ભગવાન શિવ તથા પાર્વતીની પૂજા કરી ગૌરી વ્રતનો પ્રારંભ કર્યો। અષાઢ સુદ 11થી શરૂ થતા ગૌરી વ્રતનો પ્રારંભ થયો છે, ત્યારે ચાણસ્મા પંથકમાં પણ નાની નાની બાળાઓથી માંડી મહિલાઓ દ્વારા વહેલી સવારથી જ ભગવાન શિવ તથા પાર્વતીની પૂજા અર્ચના કરી ઉપવાસ કરી ગૌરી વ્રતનો પ્રારંભ કર્યો હતો। ભારત દેશ સંસ્કૃતિને ભરેલો દેશ છે, જેમાં દેવી દેવતાઓની આરાધના કરી દેવોએ પ્રસન્ન કરવામાં આવે છે। ત્યારે આષાઢી 11થી કુંવારિકાઓ ગૌરી વ્રતનો 7 ધાન્યથી ઝવેરા ઉગાડી વ્રતનો પ્રારંભ કરે છે। ત્યારે વહેલી સવારે ઉઠીને નાઈ ધોઈને શિવાલયોમાં જઈને ભગવાન શિવ તથા પાર્વતીની આરાધના કરી પોતાના શ્રેષ્ઠ પતિ મળે, સૌભાગ્ય સાથે સંપત્તિ મળે તેવી આરાધના કરી ભગવાન શિવ તથા પાર્વતીને રીઝવે છે। તેમજ 11થી શરૂ થતા ગૌરી વ્રતનો પૂનમના દિવસે સમાપ્ત થાય છે, જ્યારે પૂનમના દિવસે કુમારિકાઓ દ્વારા જાગરણ કરવામાં આવે છે। પ્રવીણભાઈ સથવારા, પાટણ એક્સપ્રેસ, પાટણ। બાપુ, આજે આ નાની છોકરોના વ્રતની શરૂઆત થઈ છે, એનાથી થોડી માહિતી આપશો? આજે શ્રી પંચમુખી લાલેશ્વર મહાદેવની અંદર આજે અષાઢ સુદ દેવભોરી 11 અષાઢ સુદ દેવભોરી 11ના દિવસે ગૌરી વ્રત શરૂ થઈ છે। અને છોકરીઓ અહીંયા નાની નાની દેવલીઓ પૂજા કરવા માટે આવે છે અને ભજનનો રાત છોકરીઓ કેવો આનંદ વ્યક્ત કરે છે પૂજા કરીને? ખૂબ આનંદ વ્યક્ત કરે છે। સાથે નાના નાના છોકરા પણ આવે છે, એ પણ મોજ મસ્તી કરે છે, ખૂબ આનંદ કરે છે। આવી નાની નાની છોકરીઓ કેટલી આવે છે અહીંયા પૂજા કરવા માટે રોજ? ઓછામાં ઓછી લગભગ 200-200 છોકરીઓ નાની નાની આવે છે। અમે ગૌરવ કરવા આવીએ, મજા આવે છે। સવારે 7 વાગે આવીએ છીએ। અમે બધી બહેનપણીઓ સવારે 7 વાગે આવીએ।